હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશન સુધી ભૌતિક ગુણધર્મની વાત કરી હતી. ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણની વાત કરી. આજના લેક્ચરમાં આજના ટોપિકના ભાગ સ્વરૂપે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ રાસાયણિક ગુણધર્મમાં આવર્તી વલણ. વિદ્યાર્થી મિત્રો, તત્વના રાસાયણિક ગુણધર્મોમાં મોટા ભાગની આવર્તી વલણ તમને જોવા મળે છે, જે આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે જેની અંદર આપણે બે અલગ અલગ પ્રકૃતિના ભાગ સ્વરૂપે બે અલગ અલગ ટોપિકના ભાગ સ્વરૂપે આપણે ચર્ચા કરવાના છે. નંબર 1, જેમાં સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતાની વાત કરીશું, અને નંબર 2 કે દ્વિતીય આવર્તના તત્વોની અનિયમિત જે પણ ગુણધર્મની વાતો છે તેને ચર્ચામાં આપણે લઈશું. હવે બંને જે પણ વાત છે એ સામાન્ય રાસાયણિક ગુણધર્મોમાં આવર્તીય વલણની વાત છે. હવે રાસાયણિક ગુણધર્મોનું નામ પડે તો આના જેવા પણ અલગ અલગ જે પણ ગુણધર્મો છે તે તમારી સાપેક્ષ રજૂ કરું, જેમ કે વિકર્ણ સંબંધ હોય, વિકર્ણીય સંબંધ. ત્યારબાદ સાથે સાથે એમ કહેવાય કે નિષ્ક્રિય યુગ્મ અસર, નિષ્ક્રિય યુગ્મ અસર. તેવી જ રીતે તમારી પાસે લેન્થેનોઇડ અને ઓક્ટેનોઇડ શ્રેણીની અંદર જ્યારે નામ પડે તે લેન્થેનોઇડ સંકોચન એવું અસર. આવી રીતે અલગ અલગ ટોપિક્સ તમારી સાપેક્ષ હું રજૂ કરી શકું છું, જે અલગ અલગ ચેપ્ટરોના ભાગ સ્વરૂપે, અલગ અલગ વિભાગોના ભાગ સ્વરૂપે જ્યારે તમે તત્વોના અલગ અલગ વિભાજો સમજો ત્યારે અલગ અલગ પ્રકરણોમાં આપણે વસ્તુ વિસ્તૃતમાં સમજીશું. પરંતુ અહીં આપણે સિમ્પલ આ બે પ્રકૃતિને ભાગમાં અહીંયા સમજવાની છે. હા, આ બધે સમજ આપણે 1 by 1 મેળવવાની વાત છે, એટલા માટે 1 by 1 તમારી સાપેક્ષ મેં રજૂ પણ કરી દીધું, કેમ કે આ બધી વસ્તુ જ્યારે પણ આપણે સમજવાની છે ત્યારે ડીપમાં સમજવાની છે, કે જેને કારણે તમે બધી વસ્તુ એક સાથે એપ્લાય કરી શકો. પરંતુ અહીંયા આપણે તેનો સમાવેશ કરતા નથી. આપણે પિરિયોડિક ટેબલને જે આખું સમજવાનું છે વિભાગોને ધ્યાનમાં લઈને, તો તે જગ્યા પર આપણે સ્પેસિફિક એ ગુણધર્મને, રાસાયણિક ગુણધર્મને આપણે તેના ગુણધર્મના ભાગ સ્વરૂપે આપણે સમજવાના રહેશે. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. પહેલા ગુણધર્મના ભાગ સ્વરૂપે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા. વિદ્યાર્થી મિત્રો, તમારી સાપેક્ષ પહેલું જ આવે છે સંયોજકતા, અથવા એમ કહી શકાય કે ઓક્સિડેશન અવસ્થા. આ એકબીજાના પર્યાય શબ્દ છે. ઓકે, કેમ કે સંયોજકતા જ એક ઓક્સિડેશન અવસ્થાનું સ્વરૂપ છે એમ આપણે કહી શકીએ. અને આ સંયોજકતા જે છે એ ખૂબ જ અતિ લાક્ષણિક ગુણધર્મના ભાગ સ્વરૂપે તત્વ માટે વિચારી શકાય છે. અને જે તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે વધુ સરળતાથી સમજી શકીએ છીએ તેને પ્રતિનિધિ તત્વની સંયોજકતા સામાન્ય રીતે, એ પ્રતિનિધિ તત્વની ઇલેક્ટ્રોન રચના સામાન્ય રીતે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અથવા તો હું એમ કહીશ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરીને જે સંખ્યા મળે તે કહેવાશે. હવે કદાચ મારા શબ્દમાં તમે નથી સમજ્યા તો હવે ખાસ કાળજીપૂર્વક સમજો કે સમૂહ નંબર 1 by 1 ચેન્જ કરતો જાઓ અને તેમાં રહેલા તત્વોને તમે યાદ કરતા જજો. હું એમાં એની પ્રકૃતિ સમજાવું છું. સમજો કે સમૂહ નંબર 1 અને 2, પછી પી વિભાગમાં વિચારણા કરું તો 13, 14, 15, 16, 17 અને ફાઇનલી 18. હવે હું એમ વિચારતો હોઉં કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ખાસ કાળજીપૂર્વક સમજો, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સંયોજકતા ઇલેક્ટ્રોનનું નામ પડે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સંયોજકતા નથી લખતો, ખાસ ઇલેક્ટ્રોનની સંખ્યા લખું છું, એટલે એ વસ્તુ યાદ રાખજો, સમજો. એટલે કન્ટિન્યુઅસલી આપણે જાણીએ છીએ કે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધતો જાય. ઓકે ને? એટલે તમે જાણો તે મુજબ લિથિયમથી લઈને આપણે છેલ્લો તત્વ એટલે કયો તત્વ આવે? લિથિયમથી નિયોન. ઓકે ને? તો એ મુજબની પ્રકૃતિ અહીં વિચારી મેં. હવે તેની સંયોજકતા વિચારો ને વિદ્યાર્થી મિત્રો, તો એની સંયોજકતાને ખાસ ધ્યાનપૂર્વક વિચારવાની થાય. સંયોજકતા એટલે આપણે શું બોલીએ છીએ? ક્યાં તો તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનો છે અને ક્યાં તો તે શું છે? 8માંથી બાદ કરી તે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે કે 1, આનું થશે 2. એટલે આ વસ્તુ હું ક્લિયર લખી જ નાખું છું પહેલા. આ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. ઓકે, કહેવાય. પરંતુ સાથે સાથે વાત કરી તે મુજબ આ 4 પછીના જે પણ તત્વ છે એમાં 5 ને 8માંથી બાદ કરવું એટલે 3, 6 ને બાદ કરીશ એટલે 4,
7 ને બાદ 2, 7 ને બાદ કરીશ એટલે 1 અને 8 ને બાદ કરીશ એટલે 0. તો આ જે સંખ્યા પણ લખીને એ પણ તેની સંયોજકતા છે. એટલે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે એક જ સંયોજકતા હોય કે જેમાં 2 સંયોજકતા છે, તેને પણ આપણે યોગ્ય યાદ કરવું પડે છે, સમજવું પડે છે. અને આવી રીતે તમે સંયોજકતાને અથવા તો તેના ઓક્સિડેશન નંબરને એક્સપ્લેન કરી શકો છો. કેમ કે મેં વાત કરી તે મુજબ સંયોજકતા માટે ઓક્સિડેશન અવસ્થા શબ્દ પર્યાય ભાષામાં યુઝ કરી શકીએ છીએ, તેના સંદર્ભમાં આપણે યુઝ કરીએ છીએ. હવે હાલમાં સંયોજકતા માટે ઓક્સિડેશન જે આપણે યુઝ કરીએ છીએ એ આપણે કદાચ સમજ ન હતી, પરંતુ હવે તમને સમજ હોવી જોઈએ. ઓક્સિડેશન અવસ્થા બોલવામાં આવે છે તો કદાચ તેના બાયતમ ઇલેક્ટ્રોન જ આપણે વિચારીએ છીએ, ઓકે ને, કે જેને કારણે તે સરળતાથી મેળવી શકતો હોય ને કાં તો તે સરળતાથી ગુમાવી શકતો હોય એ પ્રકૃતિ તૈયાર થાય. હું તમારી સાપેક્ષ 2 પ્રકારના અણુઓ રજૂ કરું છું કે જેને કારણે બાકીનો કોન્સેપ્ટ ઓક્સિડેશન અવસ્થાનો તમારી સાપેક્ષ રજૂ કરી શકું. સમજો ખાસ કાળજીપૂર્વક શું સમજાવવા માગું છું તેને. પણ તમારી સાપેક્ષ રજૂ કરું છું ઓક્સિજન પરમાણુના 2 સંયોજનો OF2 અને બીજું સંયોજન છે Na2O. હવે આ 2 સંયોજન તમારી સાપેક્ષ મેં રજૂ કરવા પાછળનું કારણ શું છે? તો પહેલાં તો આની જે પણ વિદ્યુત ઋણતા છે ને તે પણ તમને હું બતાવી દઈશ. આની વિદ્યુત ઋણતા તમે જાણો છો તે મુજબ ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ છે, ત્યારબાદ ઓક્સિજન આવશે ને ત્યારબાદ સોડિયમ આવશે. એટલે આ 3 તત્વોની એક સાથે મેં વિદ્યુત ઋણતા પણ તમને બતાવી. હવે બધી વસ્તુ બતાવવા પાછળનું કારણ શું છે એ વસ્તુને સમજજો. જ્યારે પણ તમે એમ વિચારો છો કે કોઈ સંયોજન બને છે તો એ સંયોજન બનવા પાછળનું કારણ છે તેની સંયોજકતા. આ વસ્તુ તમે ધોરણ 9 થી સમજતા આવો છો. નાના નાના સંયોજન તમે બનાવો છો, NaCl બનાવો તો તમે એમ વિચારો છો કે એક ઇલેક્ટ્રોન દાન કરે, એક ઇલેક્ટ્રોન મેળવે, કે જેને કારણે Na+Cl- એકબીજા સાથે કમ્બાઈન થાય એટલે NaCl બને. આ સિમ્પલ લોજિક છે, બધા જાણો છો. તો એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવી જોઈએ ને, એ જ વસ્તુ અહીંયા એપ્લાય થાય છે. પરંતુ એની વિદ્યુત ઋણતા કંઈક આવી છે. એની વિદ્યુત ઋણતા કંઈક એવી હોવાને કારણે, ઇલેક્ટ્રોન રચના કંઈક અલગ હોવાને કારણે અહીંયા પ્રકૃતિ ઓક્સિજનની 2 અલગ અલગ રીતે છે. હું એ સમજાવવા માંગુ છું કે અહીંયા જેમ વાત કરીએ છીએ તે મુજબ કે સમજો કે તમારી પાસે સમૂહ નંબર 16ની અંદરનો આ તત્વ એટલે કે 2 6 જેની સંયોજકતા છે 2 6. જોજો 2 સંયોજકતા છે, કઈ રીતે પોસિબલ બને છે એ વસ્તુ સમજાવવાની ટ્રાય કરું છું. હવે સમજો તે મુજબ તમારી પાસે ફ્લોરિન છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ફ્લોરિન. એટલે ફ્લોરિન હોય એટલે તેની ઇલેક્ટ્રોન રચના શું થાય? બાહ્યતમ કક્ષાની 2s2 અને 2p5. ઓકે, આ વસ્તુ તમને બધાને ખબર છે. હું જો ઓક્સિજનની વાત કરું તો શું થશે? ઓક્સિજનની વાત કરીશ તો થશે 2s2 2p4. ક્લિયર? ઓકે. અને જ્યારે હું સોડિયમની વાત કરીશ તો શું થાય? વિચારજો જરા. સોડિયમ હોય તો તમે બધા જ જાણો છો તે મુજબ તમારી પેલી 2 કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય, ત્યારબાદ P ભરાઈ જાય. એટલે હું શું કહું છું કે બાહ્યતમ કક્ષામાં ફક્ત 3s લખી શકાય, પરંતુ આવી રીતે લખું છું 2s2 2p6 and 3s1. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે જે વસ્તુ સમજાવવા માટે હું તૈયાર કરેલી બધી વિગતો છે તે ખાસ કાળજીપૂર્વક સમજજો. હવે તમારી સામે OF2 છે. હવે આ OF2 અણુમાં ફ્લોરિનની પ્રત્યેક પરમાણુ, ફ્લોરિનનો પ્રત્યેક પરમાણુ એટલે 2 પરમાણુ છે એટલે માટે બોલું છું, પ્રત્યેક પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ઓકે, અને ઓક્સિજન પરમાણુ સાથે કમ્બાઈન થાય. તો અહીંયા તમારી પાસે જે ફ્લોરિન છે ને એ સામાન્ય રીતે F-1ના સંદર્ભમાં છે. તો ઓક્સિજન કયા સંદર્ભમાં છે સર? અહીંયા તમારી પાસે વિદ્યુત ઋણતા જોવામાં આવે છે. ફ્લોરિન અને ઓક્સિજનમાં કોની વિદ્યુત ઋણતા વધુ છે વિદ્યાર્થી મિત્રો? ફ્લોરિનની. તો ઇલેક્ટ્રોનનું આકર્ષણ કોણ કરશે? ફ્લોરિન કરશે. વિદ્યુત ઋણતા જેની વધુ છે તે આકર્ષણ વધુ કરશે અને તેની તરફ ઇલેક્ટ્રોન ખેંચાઈ આવશે. તો ઓક્સિજન સામાન્ય પ્રકૃતિ મુજબ તમે જાણો છો તેની સામાન્ય પ્રકૃતિ શું છે? ઇલેક્ટ્રોન મેળવવાની છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોનની પ્રકૃતિ વિચારવા જઈએ છીએ તો એ ઇલેક્ટ્રોનની પ્રકૃતિ વાઇઝ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રકૃતિમાં હોય છે, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન દાન કરતો જોવા મળે છે તમને.
અને ઓક્સિજનની જે પણ પ્રકૃતિ છે ને એ 2 ફ્લોરિન -1 એટલે કે 2 ઇલેક્ટ્રોન ફ્લોરિન લઈ જાય છે અને એ થઈ જાય છે +2ની પ્રકૃતિમાં. હવે આ +2ની પ્રકૃતિ કઈ રીતે થઈ એ કદાચ તમને સમજાયું હોય. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું કે તમારી પાસે વિદ્યુત ઋણતા જરૂરી છે અને એ વિદ્યુત ઋણતાને કારણે તમે અહીંયા જે પ્રકૃતિ મૂકી છે એ સામાન્ય રીતે ફ્લોરિનની વધુ છે અને એ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે તે ઇલેક્ટ્રોન ખેંચવાની પ્રકૃતિમાં છે અને ઇલેક્ટ્રોન ખેંચી રહ્યો છે એટલા માટે એ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન ખેંચવાને કારણે સરળતાથી ઓક્સિજનના +2 વીજભાર ધરાવતો થઈ જશે. ક્લિયર? તો આ બાબત બીજા સંયોજનમાં પણ સમજીએ. સમજો બીજા સંયોજનમાં શું થાય છે. જ્યારે પણ તમે વિચારણા કરો છો કે ઓક્સિજન અને સોડિયમ, તો ઓક્સિજન અને સોડિયમમાં વિદ્યુત ઋણતા કોની વધુ છે? ઓક્સિજનની વધુ છે. તો ઓક્સિજન અને સોડિયમ જો તમે આ બંનેની પ્રકૃતિ વિચારી રહ્યા છો તો ઓક્સિજન વધુ છે. ધેટ મીન્સ કે તમારી પાસે ઓક્સિજનની પ્રકૃતિ -2 ચાર્જની હોય છે. તે મુજબ તે 2 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે છે અને સરળતાથી સોડિયમ +1 તૈયાર કરે છે. ફરી એકવાર અહીંયા જરૂરી છે વિદ્યુત ઋણતા અને એ વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ ક્લિયર છે. અને મેં ગો રાઉન્ડ જે કર્યા છે ગ્રીન કલરના, એ ગ્રીન કલરથી ગો રાઉન્ડ એટલા માટે કરું છું કે તેમની વિદ્યુત ઋણતા ઓછી છે એટલા માટે તે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને જવા દે છે અને બીજો ઇલેક્ટ્રોનને મેળવી શકે છે. પરંતુ ફોકસ કરીએ જે બાબત પર આપણે તારણ કાઢવાનું છે એ ફોકસ એ બાબત પર રહેશે કે ઓક્સિજનની જે પણ ઓક્સિડેશન અવસ્થા છે તે, અથવા એમ બોલી શકું કે સંયોજકતા છે, તે સામાન્ય રીતે એકની અંદર +2 પ્રકારનું છે તો બીજાની અંદર -2 પ્રકારની પ્રકૃતિ છે. હવે આ વસ્તુ તો કદાચ તમને જોઈ લીધું છે, તમે કદાચ ઓબ્ઝર્વેશનમાં લઈ લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એ વસ્તુના સજેશનમાં છું કે જરૂરી નથી કે સંયોજકતા જે હોય તે જ ઓક્સિડેશન છે. ક્લિયર? હું ફરી એકવાર મારા શબ્દને રિપીટ કરું છું. 2 અને 6 જ ફક્ત ને ફક્ત સંયોજકતા છે એટલે આપણે ઓક્સિડેશન નંબર 2 અને 6 જ હોય એવું તારણ નથી કાઢી રહ્યા. અહીંયા સિમ્પલ ભાષામાં હું એક જ શબ્દને વાગોળી રહ્યો છું કે તમારી પાસે જે સંયોજન છે તેમાં અલગ અલગ પ્રકૃતિથી બનેલી વસ્તુ છે કે જેમાં ઓક્સિડેશન નંબર જે છે એ અલગ અલગ પ્રકૃતિથી તૈયાર થયેલી છે. એટલે તમે એ વસ્તુ તરફ વિચારણા કરી શકો છો કે કોઈ એક જ તત્વની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા શું હોઈ શકે સર? હા, હું એ જ વસ્તુના તારણના ભાગ સ્વરૂપે કહી શકું છું કે તત્વના જ્યારે તમે સંયોજન બનાવો છો તો ત્યારે તેના આવર્ત અથવા તો સમૂહને ધ્યાનમાં લઈને અલગ અલગ સંયોજનો પોસિબલ બનતા હોય છે. હવે જ્યારે હું ખાસ કરીને વાત કરીને એમ કહેતો હોઉં કે જ્યારે તેના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ, હાઇડ્રાઇડ અથવા તો ઓક્સાઇડ વિચારવામાં આવે ને ત્યારે બહુ બધા સંયોજનો એક જ તત્વના બનતા હોય છે તેના યોગ્ય સમૂહને ધ્યાનમાં લઈને. હવે એ બહુ બધા સમૂહને ધ્યાનમાં લઈને બનતા જે પણ સંયોજનો છે તમારી ટેક્સ્ટબુકના ભાગ સ્વરૂપે તમને આપ્યા છે. હું એ કોષ્ટકને તમારી સાપેક્ષ રજૂ કરું છું. ચાલો, આ રહ્યું તમારી સાપેક્ષ તે કોષ્ટક. હવે જે કોષ્ટક તમારી સાપેક્ષ મેં રજૂ કરું છું તેમાં તમારે જોવાનું છે તે બધા સમૂહો અને તેના બહુ બધા સંયોજનો આપ્યા છે. હાઇડ્રાઇડ અને ઓક્સાઇડો આપ્યા છે, જોઈ શકો છો તમે. હવે સિમ્પલ શબ્દમાં એટલી જ વસ્તુ કહેવા માંગુ છું કે તમારી પાસે જો સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા જો સમાન પ્રકૃતિમાં હોય તો ફક્ત એક અને 2 જ સંયોજનો બનવા જોઈએ ને, પરંતુ એવા સંયોજન બનતા નથી. એના કરતાં બહુ બધા સંયોજનો બને છે. એની પાછળ જવાબદાર છે તેની પ્રકૃતિ અથવા તો તે કોની સાથે જોડાય છે તેની પ્રકૃતિ. જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તો તેની સાથેના હાઇડ્રેટ તમને જોવા મળે છે. ઓકે, એવી રીતે તમે વિચારણા કરતા જાઓ તેવી રીતે અલગ અલગ પ્રકૃતિ જોવા મળે છે. હવે એક સામાન્ય પ્રકૃતિ એક વિચારવાની છે અને કહેવાનીથી એટલી વસ્તુ યાદ રાખજો કે કોઈ સંયોજન બને છે તો તે સંયોજનમાં આગળનું સ્થાન છે ને પોઝિટિવ તત્વનું છે અને પાછળ જેનું સ્થાન છે એ સામાન્ય વિદ્યુત ઋણ જે વધુ છે
તેનું હોય અથવા તો નેગેટિવ એમ કહી શકાય. ઓકે, એટલે આ વસ્તુ કોમન છે ને દર વખતે આ વસ્તુ થાય છે, એટલે વસ્તુ સમજી જવાનું કે તમારી પાસે જો અહીંયા હાઇડ્રોજન છે ને તે પાછળની પ્રકૃતિમાં છે, એટલે સમજો તો અહીંયા હાઇડ્રોજનની પ્રકૃતિ કઈ રીતે હશે, તો અહીંયા માઇનસ ચાર્જની પ્રકૃતિ સાથે છે. આ વસ્તુ જાતે વિચારી શકો તમે. અહીંયા H માઇનસ પોસિબલ છે નહીં, પરંતુ વિચારી શકો છો જો એક ઇલેક્ટ્રોન તે ગુમાવી દે તો આ પ્રકૃતિ સાબિત થાય, હા થઈ શકે, પરંતુ એક ઇલેક્ટ્રોન દાન કરે તો આવી પ્રકૃતિ તૈયાર થાય H+ વાળી જે અહીંયા છે. ઓકે, પણ તત્વોનું અલગ અલગ સ્વરૂપ તમને જોવા મળે છે, અહીંયા અલગ અલગ વર્ણન જોવા મળે છે એ આવર્તને ધ્યાનમાં લઈને. એટલે જ હેડિંગ માર્યું છે કે સંયોજનોના સૂત્રમાં દર્શાવવામાં આવેલા તત્વની સંયોજકતામાં આવર્તી વલણ. એટલે જો તમારું સ્વરૂપ બદલાય છે, લિથિયમ હાઇડ્રોજન હવે અહીંયા બદલાઈ જાય છે, 2 હાઇડ્રોજન વપરાઈ જાય છે, અહીંયા પ્રકૃતિ વાઇઝ 3 હાઇડ્રોજન વપરાઈ જાય છે, અથવા એમ કહી શકાય બોરોન જેવું સંયોજન હોય ને તે ડાય પ્રકૃતિમાં જોવા મળે છે. હવે અહીંયા 4 જેટલા હાઇડ્રોજન વપરાય છે, અહીંયા 3 જેટલા, અહીંયા 2 જેટલા, અહીંયા 1 જેટલા. મતલબ આ આખી પ્રકૃતિ છે. એક ઊભા સમૂહની વાત કરો છો તો બધા સમૂહમાં સમાન પ્રકૃતિ હશે, પરંતુ જો આવર્તની વાત કરો છો તો આવર્તમાં પ્રકૃતિ બદલાય છે, અને એ પ્રકૃતિ તમે આ કોષ્ટક પરથી જોઈ શકો છો. ક્લિયર વસ્તુ છે. તેવી રીતે તમે ઓક્સાઇડ જોઈ શકો છો. ઓક્સાઇડ ફોર્મ બહુ બધા પોસિબલ છે જે તમારી સ્ક્રીનમાં તમને તે કોષ્ટકના ભાગ સ્વરૂપમાં જોવા મળે છે. તમે ફક્ત તેના ઓક્સાઇડ જોઈ શકો છો. હવે કેટલાક તત્વો એવા પણ છે કે જે જુદા જુદા સંયોજકતા ધરાવે છે, જુદી જુદી સંયોજકતા ધરાવે છે. જો જોઈ શકો છો અહીંયા 2 અલગ અલગ સંયોજકતા કે જેને કારણે 2 અલગ અલગ સંયોજનો. ફક્ત આ તમને જોવા મળતો એ પહેલી લાઈનો છે, અથવા તો અમુક તત્વોના ભાગ સ્વરૂપે તમને આપ્યું છે. આના સિવાયના જે તમે ડી વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો વિચારો ને વિદ્યાર્થી મિત્રો, એટલે કે સંક્રાંતિ જે પણ સંયોજનો છે, તત્વો છે, સંક્રાંતિ તત્વો એટલે આંતર સંક્રાંતિ તત્વો ડી અને એફ વિભાગ, ત્યારે તેની જે પણ ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા જોશો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે બહુ બધી સંખ્યા તમને જોવા મળશે. મતલબ એમ કહેવા માંગુ છું કે તે ઓક્સિડેશન અવસ્થા બહુ જ ડિફરન્ટ અને અલગ અલગ પોસિબલ છે. એ બધી વસ્તુ આપણે અલગ અલગ ચેપ્ટરોમાં આગળના ભાગ સ્વરૂપે આપણે સમજવાના છે યોગ્ય રીતે, પરંતુ વિચારણા એ જ કરવાની છે કે જે સંયોજનો છે તે કઈ રીતે બને છે, તેની સંયોજકતા કઈ રીતે પોસિબલ છે. ઓકે, પરંતુ બાકીનો અભ્યાસ જે છે એ આપણે યોગ્ય રીતે આગળના ચેપ્ટરોમાં અથવા તો યોગ્ય રીતે આગળ કરીશું. હવે સમજો તે મુજબ તમારી સાપેક્ષ બીજી વસ્તુ તૈયાર થાય છે, ને એ વસ્તુ છે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો. હવે આ શું કહેવા માંગે છે એ વસ્તુ સમજાવવા માટે તમારી સાપેક્ષ હું પહેલાં તો રજૂ કરું છું થોડાક એવા ગુણધર્મ, એટલે કે તેની ધાત્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો એના માટે હું તૈયાર કરીને એ ત્રિજ્યાઓ તમારી સાપેક્ષ રજૂ કરું છું. સમજો હવે તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા છે અમુક સમૂહ નંબર 1, સમૂહ નંબર 2 અને એક અલગ પ્રકૃતિમાં વર્ણન કર્યું છે મેં સમૂહ નંબર 13. એટલે વિચારી શકાય કે સમૂહ નંબર 13 થી લઈને 17ની પ્રકૃતિ. ઓકે, એટલે સમૂહ નંબર 1, 2 અને 13 થી 17ની વાત કરું, એટલે કે એસ વિભાગ અને પી વિભાગની વાત કરીએ તો પહેલી હરોળ કે જે દ્વિતીય આવર્ત છે, એટલે તમે વિચારી શકો છો કે લિથિયમ, બેરેલિયમ, ત્યારબાદ બોરોનથી ફ્લોરિન સુધી પોતાના સમૂહના આ જે વાત કરીએ છીએ એક જ આવર્તની વાત કરીએ છીએ, એ પોતાના સમૂહના અન્ય સભ્યોની સરખામણીમાં અનેક બાબતોથી જુદા પડતા આવ્યા છે. એટલે પિરિયોડિક ટેબલમાં હું શું કહેવા માંગુ છું એ તમને દર્શાવતા એટલું કહીશ કે સમજો તમારી સ્ક્રીન પર આ દેખાતું પિરિયોડિક ટેબલની અંદર જે આ બીજા નંબરનો આવર્ત છે ને એ ખૂબ જ અનિયમિતતા ધરાવતો સમૂહ અથવા તો આવર્ત કહી શકાય, સમૂહને આવર્ત કહી શકાય. શા માટે એવું છે? જો આમાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, નિયોનને બાદ કરતાં હું એમ કહીશ કે ઉપરની જે પણ પ્રકૃતિ છે આવર્તની એ અનિયમિતતાવાળી છે. ઓકે, હવે આમાં બહુ બધા તત્વોની સાપેક્ષમાં વાત કરી છે. બીજા આવર્તની, ફક્ત ને ફક્ત બીજા આવર્તની અનિયમિતતાની વાત કરીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો, એટલે ફક્ત ને ફક્ત આ જ તત્વોની વાત હું કરી રહ્યો છું. જ્યારે તમે આ તત્વોની વિચારણા કરો છો, એટલે કે લિથિયમ અન્ય આલ્કલી તત્વ કરતાં અલગ છે, બેરેલિયમ અન્ય આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ કરતાં અલગ છે, એવી રીતે જો બોરોનની વાત કરતા હો, એવી રીતે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનની વાત કરતા હો તો તે નીચેના તત્વોની પ્રકૃતિને આધારે થોડાક અલગ પડતા છે. ઓકે, જ્યારે અન્ય તત્વો સામાન્ય રીતે આયનીય પ્રકૃતિમાં હોય ને, જો આ વાત કરું તો આયનીય પ્રકૃતિમાં હોય ને તો આ સહસંયોજક પ્રકૃતિના છે.
એટલે શું સમજ્યા તમે? તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે આ તત્વ જે છે એ સહસંયોજક બંધ બનાવે ત્યારે આ જે નીચેના તત્વ છે ને એ બધા ધાત્વીય બંધ બનાવે, આયનીય બંધ બનાવે. સમજાયું? એ વસ્તુને આધારે પણ અલગ છે. વાસ્તવમાં લિથિયમ અને બેરિલિયમ સામાન્ય રીતે એ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સામ્યતામાં છે. મતલબ એમ કહેવા માગું છું કે જે લિથિયમ છે ને એ સામાન્ય રીતે મેગ્નેશિયમ જેવો અને બેરિલિયમ છે ને એ એલ્યુમિનિયમ જેવો ગુણધર્મ ધરાવે છે. હવે આ ક્રોસમાં અથવા તો વિકર્ણ અને સાથે જે સંબંધ ધરાવે છે ને તેને જ આપણે કહીએ છીએ વિકર્ણ સંબંધ. શું નામ આપ્યું છે આપણે વિદ્યાર્થી મિત્રો? વિકર્ણ સંબંધ. આ શબ્દને ખાસ યાદ રાખજો, કેમ કે તમને કોઈ વખત ડાયરેક્ટ એમ જ પૂછવામાં આવે કે પિરિયોડિક ટેબલની અંદર દર્શાવવામાં આવતો વિકર્ણ સંબંધ દર્શાવો અથવા તો સમજાવો. તો હું સિમ્પલ ભાષામાં એમ જ કહીશ, આ લિથિયમ જે છે ને એ સામાન્ય મેગ્નેશિયમ જેવું અને બેરિલિયમ જે છે એ સામાન્ય એલ્યુમિનિયમ જેવાના ગુણધર્મ ધરાવે છે. એટલે ક્રોસ સંબંધ જે છે ને એ યોગ્ય રીતે તમને જોવા મળે છે, એટલા માટે આપણે શબ્દ વાપરીએ છીએ વિકર્ણ સંબંધ જોવા મળે છે. ક્લિયર વાત એ જ છે કે તેના સમૂહના જે તત્વો હતા તેના કરતાં અલગ છે. ઉપરથી નીચે તરફ જાઓ એટલે આખો સમૂહ તૈયાર થાય, અને લિથિયમ જે છે એ સમૂહ તૈયાર કરે એટલે આલ્કલી સમૂહ કહેવાય. તો લિથિયમ જે છે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ કરતાં અલગ પ્રકૃતિમાં છે અમુક ગુણધર્મોમાં. હવે એ વસ્તુ શું કામ છે, શા માટે છે, એ બધી જ વસ્તુ આપણે ચેપ્ટરના અલગ અલગ વિભાગોમાં ચર્ચા કરીશું. પરંતુ અહીંયા તમને જોવા મળતું એક ગુણધર્મના ભાગ સ્વરૂપે તમને વિકર્ણ સંબંધ મેં તમને કહ્યું. મેં તમને વાત કરું છું તે મુજબ એસ વિભાગ, પી વિભાગના તત્વો જે છે એ સમૂહના અન્ય તત્વોની સરખામણીમાં પ્રથમ ક્રમના જે પણ રાસાયણિક વર્તન હતા એ અલગ પડતા છે. પહેલી રોની વાત કરી છે કે જે આપણા માટે બીજો આવર્ત તૈયાર કર્યો છે અથવા તો બીજો આવર્ત છે એમ આપણે કહીએ છીએ. ઓકે, હવે તેમાં અનિયમિતતા કઈ કઈ બાબત પર છે તે પણ નોંધનીય છે. જો સાથે લખતા હોય તો લખી શકાય કે નાનું કદ છે. બીજા બધાની સાપેક્ષમાં વિચારજો. હું ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, ફક્ત આ જ આવર્તની વાત કરું છું, આવર્ત નંબર 2ની. ક્લિયર? આવર્ત નંબર 2ની જ વાત કરું છું. તે સામાન્ય તેના નીચેના તત્વો કરતાં, હું એમ વિચાર ના કરતો કે કાર્બન, તો કાર્બન એલ્યુમિનિયમ અને ફોસ્ફરસ માટે નથી વાત કરતો, એ સિલિકોન માટે વાત કરીશું. સિલિકોન અથવા તો તેના નીચેના જે બી તત્વો છે તેની વાત કરીશ. ઓકે, એટલે એ વિચારણા શું કરવાની છે? તેના જ સમૂહની ગુણધર્મ સાથે બંધ બેસતા નથી, નીચેના તત્વો સાથે બંધ બેસતા નથી. ક્લિયર? કઈ વસ્તુમાં અનિયમિતતા છે તો એ વસ્તુ ફરી એકવાર વાગોળું છું, તેનું કદ સામાન્ય બાકીના તત્વો કરતાં નાનું છે, ઊંચી વિદ્યુત ક્ષમતા ધરાવે છે, મતલબમાં વીજભાર ધરાવે, ઊંચો વીજભાર ધરાવે છે. ત્યારબાદ એમ પણ કહી શકાય તેની ત્રિજ્યાઓનો જે પણ ગુણોત્તર છે તે પણ બાકીના ગુણધર્મો કરતાં અલગ છે, મતલબમાં નીચેના તત્વો કરતાં અલગ છે. તેની વિદ્યુત ઋણતાની વાત પણ કરું ને તો પણ અલગ જોવા મળ્યું હતું. ખાસ કરીને યાદ કરો, વિદ્યુત ઋણતામાં આપણે ઓક્સિજન અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા ચકાસી હતી, યાદ કરો. ઓકે, અને ત્યારબાદ એ જ ગુણધર્મને ધ્યાનમાં લેતા હું એમ પણ કહીશ કે તમારી પાસે જે સામાન્ય રીતે ઓક્સિજન અને ફ્લોરિનની જે વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, યસ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ અલગ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને યાદ કરતા એમ કહીશ કે નીચેના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સામાન્ય રીતે ઋણમય હતી, વધારે ઋણમય હતી, પણ સૌથી વધુ ઋણમય ફ્લોરિન હોવું જોઈતું હતું, પણ એ નહોતું. કદાચ એના મૂલ્ય પરથી તમે તારણ કાઢી શકતા હતા અને તમે કાઢ્યું પણ છે કે ઓક્સિજન અને ફ્લોરિન જેવા તત્વો કે જેમાં અમુક પ્રકારની જે વર્તુણક તૈયાર થતી હતી કક્ષાને કારણે, જે આપણે યોગ્ય રીતે સમજી વિદ્યુત ઋણતામાં પણ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ, અને એ બધા જ ગુણધર્મને ધ્યાનમાં લઈને ફરી એકવાર વારંવાર બોલું છું કે બીજો આવર્ત એ નીચેના પોતાના સમૂહના નીચેના તત્વો કરતાં અલગ તરી આવે છે. એની પાછળના બહુ બધા કારણો છે. એ પી વિભાગમાં પણ તમે ભણશો અને એસ વિભાગના તત્વો ભણશો ને ત્યારે પણ તમે ભણવાના છો, એટલે એ ચિંતા કરવી નહીં. પરંતુ જો અમુક દ્રષ્ટાંતો દ્વારા તમને સમજાવવા જાઉં ને તો એમ કહું કે તમારી પાસે પહેલો આવર્ત અથવા એમ કહી શકાય કે પ્રથમ સભ્ય માટે માત્ર 4 સંયોજકતા કોષ હોય, એટલે શું કહું છું તો કે 2s અને 2p. ઓકે, મતલબ 1 2 3 4 5
6 7 8. ઓકે, એટલે આ 8 તત્વોને વિચારજો અને જે વસ્તુ હું કહેવા જઈ રહ્યો છું તેને પણ સમજો. એ 8 તત્વો કે જેમાં ફક્ત ને ફક્ત કક્ષકોની વાત કરું, એટલે કે 2p અને 2s આ બંનેનો સમાવેશ થાય. એટલે આની પાસે 1 અને આની પાસે કુલ કેટલી કક્ષક? 3. કુલ કેટલી કક્ષકો થઈ? 4. વિચારી શકાય 4 કક્ષકો. તો જ્યારે તમે એ આવર્તની વાત કરો ને તો ફક્ત ને ફક્ત 4 જેટલી જ કક્ષકો છે. ઓકે, એટલે આ 4 કક્ષકો છે. પરંતુ જો તમે સમૂહના બીજા તત્વોની વાત કરતા હો તો ત્યાં તમારી આખી પ્રકૃતિ અલગ છે. અહીંયા 3s પણ છે, 3p પણ છે અને ત્યારબાદ આવતો 3d પણ છે. હવે અહીંયા તમે વિચારવા જાઓ તો s ની 1, p ની 3 અને d ની 5, કુલ કેટલી થઈ? 9. તો અહીંયા 9 સંયોજકતા કક્ષકો પ્રાપ્ત છે અને પરિણામે જ દરેક સમૂહના પ્રથમ સભ્ય માટે મહત્તમ 4 સંયોજકતાવાળા સંયોજનો બને. એક્ઝામ્પલ તરીકે તમને કહું, તેવા સંયોજનો એટલે કયા સંયોજનો? એક્ઝામ્પલ તરીકે બોરોનનું સંયોજનનું નામ કહું તો એ બોરોનનું સંયોજન એટલે BF4-. હવે આમાં બોરોન બીજા 4 તત્વો સાથે જ કમ્બાઈન થઈ શકે છે. એટલે સમજી લેજો, વિચારી લેજો કે જેટલો આવર્ત નંબર 2 ના તત્વો છે, જેટલા પણ આવર્ત નંબર 2 ના તત્વો છે, સામાન્ય 4ની પ્રકૃતિ સાથે કામકાજ કરશે, 4 સહસંયોજકતાની પ્રકૃતિમાં કામકાજ કરશે અને એવા સંયોજનો જ બનાવશે. જ્યારે અન્ય સભ્યોની વાત કરવા જાઓ તેના પછીના જેટલા પણ નીચેના સમૂહના વાત કરું, કોઈ પણ હોય તે નીચેના કોઈ પણ તત્વ હોય, ઓકે, નીચેના કોઈ પણ તત્વ હોય તો એ સામાન્ય 6 ની પ્રકૃતિ સાથે કામકાજ કરે છે. કેટલી પ્રકૃતિ સાથે કામકાજ કરે છે? 6 ની. ખાસ કાળજીપૂર્વક આને પણ હું વાગોળું છું ફરી એકવાર. સમૂહના અન્ય સભ્યો પોતાની સંયોજકતા કોષમાં 4 કરતાં વધુ સભ્ય પોતાની કોષમાં સામેલ કરી શકે છે અને તેના ઉદાહરણના ભાગ સ્વરૂપે એક સંયોજન લખું તો લખીશ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ, કે જે સામાન્ય AlF6 પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. અહીંયા 4, અહીંયા 6 બીકોઝ ઓફ ધ્યાર d ઓર્બિટલ. ક્લિયર? સમજ પડી ગઈ? તો અહીંયા જે પ્રકૃતિ બતાવી રહ્યો છું તો એ પ્રકૃતિ ક્લિયર છે કે તમે જ્યારે સંયોજન બનાવો ને વિદ્યાર્થી મિત્રો, તો જે કક્ષક પોતાની પાસે છે તત્વોની પાસે તે તો કામ કરશે, ઓકે, પરંતુ એ પછીની કક્ષક કઈ આવે? જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું, હવે તમે નાઇટ્રોજન લીધો છે તો નાઇટ્રોજન છે તો એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે પછીની કક્ષકનો સમાવેશ કરતો હોય. એટલે જો 2p અહીંયા ભરાઈ જાય, સંયોજકતા ઇલેક્ટ્રોન કોઈને આવ્યા છે તેની સાથે પાર્ટનરશિપ થઈ છે અને સમજો તે મુજબ NH સાથે પાર્ટનરશિપ કરે છે, તો હું ક્લિયર ભાષામાં એમ જ કહીશ કે જે આ હાઇડ્રોજન આવે છે તો પોતાના ઇલેક્ટ્રોન પણ દાન કરશે. એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે ભાગીદારી થવાની છે કે જેને કારણે એક નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન હોય તો એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હોય, એક નાઇટ્રોજનનો હોય તો એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન હોય. આમ કક્ષકો ભરાય અને તમે જાણો છો તે મુજબ જો સંપૂર્ણ ભરાયેલી હોય ને તે પાર્ટનરશિપ કરવા તૈયાર થાય તો 2p પછી કોનો સમાવેશ થાય? તો હવે 3s પછી 3p. અહીંયા ડી કક્ષક પહોંચી શકતી નથી. આ ડી કક્ષક નથી પહોંચી શકતી ને તેના કારણે જ આ વસ્તુ પોસિબલ બને છે અને પોસિબલ થાય છે. આની સાથે સાથેનું એક બીજું પણ કારણ છે. આ બધી વસ્તુ જ્યારે ડિટેલમાં જ્યારે સમજવા જશો ને ત્યારે તમને ખૂબ જ સરળતાથી સમજાશે. આઈ વિશ કે તમને અત્યારે પણ સમજાય છે. આની સાથેનું બીજું પણ મહત્વનું કારણ એ છે કે જે પી વિભાગના તત્વો છે ને તેમાં બહુ બધા સભ્યો એવા છે કે જે પોતાના તત્વો સાથે જ કામકાજ કરી લે છે, મતલબ બંધ બનાવી લે છે. જેમ કે ઓક્સિજનની વાત કરું, નાઇટ્રોજનની વાત કરું, કાર્બનની વાત કરું. જેમ કે કાર્બન વિચારો તો કાર્બન ડબલ બંધ પણ તમે જોયા છે, કાર્બન ટ્રિપલ બંધ કાર્બન પણ જોયા છે. ધોરણ 10માં પણ આ બધી વસ્તુ આવી ગઈ છે, એટલા માટે હું તમારી સાપેક્ષ રજૂ કરી શકું છું. નાઇટ્રોજન ડબલ બંધ કદાચ નથી જોયા, પરંતુ તમારી સાપેક્ષ આવશે ડબલ બંધની પ્રકૃતિ અને ટ્રિપલ બંધની પ્રકૃતિ. હવે આ પોતાના સભ્યો સાથે જ જો બનાવી દે છે
તો આ પણ એક વિશેષ કારણ છે કે અલગ હોવાનું, કે બાકીના તત્વો કરતાં કેમ અલગ પડે છે. આ એક વિશેષ કારણ છે. આ પ્રકૃતિ ફક્ત ને ફક્ત પહેલી હારમાં જ જોવા મળે છે, એટલે કે આવર્ત નંબર 2માં જ જોવા મળે છે. સાથે સાથે તેના બીજા તત્વો સાથે પણ ભાગીદારી કરી શકે, જેમ કે ઓક્સિજન સાથે ભાગીદારી કરે, કાર્બન સાથે નાઇટ્રોજન ભાગીદારી કરે, અલગ અલગ રીતે આવી રીતે પણ પોસિબલ છે. અને નાઇટ્રોજનની ઓક્સિજન સાથેની પણ ભાગીદારી કરે. અને આ ભાગીદારી છે ને એ સામાન્ય રીતે, ખાસ યાદ રાખજો, કાળજીપૂર્વક હું પણ કહું છું, એ છે તો એ પી પાય પ્રકારનો બંધ બનાવે છે, એટલા માટે કરે છે. ફરી એકવાર શબ્દને વાગોળું છું, પી પાય પ્રકારનો બંધ બનાવી શકે છે. અને મેક્સિમમ રીતે આ એબિલિટી ત્યાં જોવા મળે છે. બાકીના અન્ય તત્વોમાં આ વસ્તુ જોવા મળતી નથી. આ વસ્તુ પોસિબલ અહીંયા જ બને છે, ફક્ત ને ફક્ત આવર્ત નંબર 2ના પી વિભાગના સમૂહ માટે. ક્લિયર? આઈ વિશ કે તમને સમજાયું હોય, આઈ વિશ કે તમે આ વસ્તુને સમજી હોય. તો આ પી પાય બંધ શું છે તમે ડિટેલમાં પછી ભણશો, પરંતુ અત્યારે થોડોક એવો ખ્યાલ પી પાય બંધનો આપી દઉં. તો જેમાં પી કક્ષકનો સમાવેશ થતો હોય બંધ બનાવવા માટે, અને એ પણ બંધ કેવો, તો કે પાય બંધ બનાવવા માટે, જેમાં પી કક્ષકનો સમાવેશ થતો હોય છે, એવા બંને સંયોજનો એકસાથે પી કક્ષકની ભાગીદારી કરીને પાય બનાવે. એટલે કે આ કાર્બન અને આ કાર્બન બંને પી કક્ષકથી ભાગીદારી કરતા હોય અને પાય બંધ બનાવતા હોય, તો તેને પી પાય બંધ કહેવાય. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ જ કોન્સેપ્ટ દ્વારા હું સમજાવી શકું છું ક્લિયર ભાષામાં. અને એક ક્લિયર વસ્તુ તમે સમજી, એટલે કે તમે 2 વસ્તુ પર ફોકસ કર્યું. નંબર 1 સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા, અને નંબર 2 દ્વિતીય આવર્તના તત્વના અનિયમિત ગુણધર્મ. આઈ હોપ કે તમને બધું સરળતાથી સમજાયું હશે. આ બધી જ વસ્તુ ખાસ કાળજીપૂર્વક એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ બધું રીડિંગ કરો. એક એક બાબત જે મેં ફોકસમાં મૂકી છે તમે ટેક્સ્ટબુકમાં પણ ફોકસમાં મૂકો, કે જેને કારણે તમે જ્યારે રીડિંગ કરો છો ત્યારે ફરી એકવાર વિડીયો જોવાની જરૂર ના પડે. તમે એ બાબત તમારી ટેક્સ્ટબુકમાં યોગ્ય રીતે લખાણ સાથે લખી દો તમારી ભાષામાં, કે જેને કારણે તમે રીડિંગમાં સારું એવું મહત્ત્વ આપી શકો, સરળતાથી સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે, ચેપ્ટરના એન્ડ સાથે. જો વિડીયો તમને પસંદ આવે છે તો લાઈક કરો, અને કોઈ સવાલો છે તો મને કોમેન્ટ કરો. અને જો પસંદ આવી ગયા છે વિડીયો, તો પછી સબસ્ક્રાઈબ પણ કરી જ દો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.